Namaste, Shivsha. Welcome, students, to the online session of Investment Banking and Financial Services. Hi, I'm Professor Abin Varghese. Today we'll be starting with part 7 of our series. તો જેમ હું તમને અગાઉના લેક્ચર્સમાં સમજાવતો હતો, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઇઝ અ વેરી વાઇડ ટોપિક. મર્ચન્ટ બેન્કિંગ ઇઝ ધ સબ ટોપિક. હવે આની અંદર ડિફરન્ટ ટર્મ્સ અને ટર્મિનોલોજીસ આવે છે. એટલે મર્ચન્ટ બેન્કર કોણ કહેવાય, મર્ચન્ટ બેન્કરના બનાવવાના નિયમો શું કહેવાય, મિનિમમ કેટલું કેપિટલ મર્ચન્ટ બેન્કર ઇશ્યુ કરી શકે છે, અલોટમેન્ટ સાઇઝ કેટલી કહેવાય, સેબી નક્કી કરે કે મર્ચન્ટ બેન્કરનો વ્યવહાર એટલે કંડક્ટ કેવો કહેવાય. સો ધીઝ આર ઓલ ટેકનિકલ step by step aspects. So we need to be very descriptive when we discuss or read these topics. So જેમ લખેલું છે, merchant banker means any person who is engaged in the business of issue management, either by making arrangements regarding selling, buying or issuing, subscribing to securities as a manager. કોઈ પણ વ્યક્તિ જે વેચાણ કરતો હોય, ખરીદતો હોય અથવા સિક્યુરિટીઝ ને સબસ્ક્રાઇબ કરતો હોય, એનું લવાજમ ભરતો હોય. So consultant advisor of rendering corporate advisory services. કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ એટલે શું? કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસનો મતલબ થાય છે કે કંપનીના દ્રષ્ટિકોણથી એ એડવાઇઝરી સર્વિસીસ રાખે છે. શાની એડવાઇઝરી સર્વિસ રાખે? તો એડવાઇઝરી સર્વિસ ઓફ ઇશ્યુઇંગ કેપિટલ. હવે એ ખાસ કરીને બેન્કિંગ ડિફાઇન કરવા માટે તો એમને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, આ નિયમો પણ તમારે યાદ રાખવાની જરૂર છે, ફ્યુચરમાં કામ આવશે. ધ રેગ્યુલેશન એક્ટ ઇઝ ઓફ 1949. Now, the specialty of this particular act is that accepting for the purpose of lending or investment. એટલે બેન્કિંગ નો બિઝનેસ કોણ કરે છે બેટા? બેન્કિંગ એટલે શું? એટલે તમને ખબર પડી ગઈ હશે કે સૌથી પહેલા મર્ચન્ટ બેન્કર કોણ છે એ ડિફાઇન કરી, અને બેન્કિંગ કોણ કરે છે ખબર પડે આપણને. તો શું કહેવામાં આવે? એક્સેપ્ટિંગ ફોર ધ પર્પસ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ ઓફ ડિપોઝિટ્સ ઓફ મની. જે મની ડિપોઝિટ્સ એ એક્સેપ્ટ કરે છે. ક્યાંથી બેટા એક્સેપ્ટ કરે છે? ફ્રોમ ધ પબ્લિક. લોકો પાસેથી એક્સેપ્ટ કરે છે. હવે લોકો પાસેથી એક્સેપ્ટ તો કરે, બટ ઇટ ઇઝ રીપેએબલ ઓન ડિમાન્ડ. લોકોના રિક્વેસ્ટ ઉપર પાછું આપવું પડે, ઓર અધરવાઇઝ પાછું લઈ શકાય. કોણ પાછું લઈ શકે છે? પબ્લિક પાછી લઈ શકે છે. કેવી રીતે પબ્લિક પાછી લઈ શકે? ઓન ચેક, ડ્રાફ્ટ, ઓર્ડર ઓર અધરવાઇઝ. સો ધીસ ઇઝ વેરી ક્લિયર કે કયા મેથડથી તમે પૈસા પાછા લઈ શકો. સો ધીસ સાઇડ, ફર્સ્ટ સ્લાઇડ ઇઝ રિલેટિવલી વેરી ઇઝી. ફર્સ્ટ સ્લાઇડ આપણને શું સમજાવે? ફર્સ્ટ સ્લાઇડ આપણને સમજાવે વોટ ઇઝ મર્ચન્ટ બેન્કિંગ એન્ડ વોટ ઇઝ બેન્કિંગ. Now we proceed to next slide. The next slide is what is the regulation for merchant bank for SEBI. SEBI એ શું નક્કી કર્યું છે? તો સૌથી પહેલા કોણે મર્ચન્ટ બેન્કરનું સર્ટિફિકેટ આપવામાં આવશે? તો સર્ટિફિકેટ આપવાના અમુક નિયમો છે. સો જેમ તમને સ્લાઇડ ઉપર આવે તરત ખબર પડી જાય, these are the rules and regulation. તો શું લખેલું? An application by a person for the grant of certificate shall be made to the board in form A. તો પહેલાથી જ કહેવામાં આવે કે મર્ચન્ટ બેન્કર તરીકે બિહેવ કરવું હોય તો ફોર્મ A ની એપ્લિકેશન કરવી પડશે. The application under sub regulation 1 shall be made for any of the following categories. જે મર્ચન્ટ બેન્કરનું બિહેવિયર હોઈ શકે, જેમ કે કેટેગરી 1, કેટેગરી 2, કેટેગરી 3, કેટેગરી 4. કેટેગરી 1 એટલે શું? તો કેટેગરી 1 ઇન્ડિકેટ્સ કે કઈ પ્રવૃત્તિ મર્ચન્ટ બેન્કિંગ કરતા હોવા જોઈએ. ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ કે એ ઇશ્યુ મેનેજમેન્ટની સાથે સંકળાયેલા હોવા જોઈએ. એ ઇશ્યુ મેનેજમેન્ટની સાથે સંકળાયેલા, ઇશ્યુ મેનેજમેન્ટનો મતલબ શું? દે શુડ બી રિલેટેડ ટુ બિલ્ડિંગ અપ ધ બુક. આઈપીઓસ ઇશ્યુ કરતા હોવા જોઈએ. સો દે શુડ બી ટાઈડ અપ, એમનો ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર નક્કી હોવો જોઈએ, એ ફાઇનાન્સ સાથે ટાઈ અપ થવો જોઈએ, અને એ અલોટમેન્ટ જે કહેવાય અથવા રિફંડ ઓફ સબસ્ક્રિપ્શન જે કહેવાય એ બધાની અંદર પાર્ટિસિપેટ કરતા હોવા જોઈએ. એના સિવાય કેટેગરી 1 ની અંદર બીજો ભાગ જે પડે છે કે એ ઇશ્યુ મેનેજમેન્ટમાં ઈ અથવા એડવાઇઝર તરીકે, સલાહ સૂચક તરીકે, કન્સલ્ટન્ટ તરીકે, મેનેજર તરીકે, અંડરરાઇટર તરીકે કે પોર્ટફોલિયો મેનેજર તરીકે બિહેવ કરતા હોવા જોઈએ. અથવા કેટેગરી 2 કોણ કહેવાય? કેટેગરી 2 એ વ્યક્તિ કહેવાય જે આઈધર એડવાઇઝર ઓર કન્સલ્ટન્ટ ઓર કો-મેનેજર, કો-મેનેજર એટલે કંપનીના બોર્ડ મેમ્બર તરીકે જ, ઓર અંડરરાઇટર ઓર પોર્ટફોલિયો મેનેજર, that is to act as underwriter, advisor, consultant. એટલે તમને દર વખતે ખબર પડે કે આની અંદર એક વર્ડ કરતા ઓછા થતા જાય છે. મતલબ આ કેટેગરીની અંદર આપણે બેટા ફોકસ શું કરવાનું છે? સૌથી પહેલા આપણે ફર્સ્ટ ડિફાઇન લર્ન કરી તો આપણને બ્રોડ ડ્યુટીઝ કે રિસ્પોન્સિબિલિટી ખબર પડતી જાય છે. પછી સેકન્ડ, થર્ડ કે ફોર્થ આપણે કેટેગરીઝ જોઈ તો આપણને ખબર પડે કે સ્પેસિફિકલી એ એડવાઇઝમેન્ટ અને કન્સલ્ટન્સીઝ વિશે વાત કરે છે. So this would be the brief category in which what can be classified, any merchant banker can be classified. Now we proceed to next slide. The next slide says the applicant shall be a body corporate. Body corporate એટલે કંપની હોતી હોવી જોઈએ. Other than a non-banking financial company under the clause F of section 45I
of Reserve Bank of India Act 1934 2 of 1934 as amended from time to time. એટલે આ નિયમ છે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ન હોવા જોઈએ according to this section, according to this rule. એ જ રૂપે provided that merchant banker who has been granted registration by Reserve Bank of India to act as a primary or satellite. Satellite એટલે શું બેટા? Satellite નો મતલબ થાય જે દૂર રહે છે, which is far away, જે બીજા સ્ટેટમાં રહીને ઓપરેટ કરી શકે. Satellite dealer may carry on such activity subject to condition that it shall not accept or hold public deposits. જે કોઈ પણ પ્રકારના public deposits ન હોલ્ડ કરે. The applicant has necessary infrastructure. Applicant necessary infrastructure હોવાની જરૂર પડે. એપ્લિકન્ટ એટલે શું? કોઈ પણ મર્ચન્ટ બેન્કર પોતાની જાતને મર્ચન્ટ બેન્કર તરીકે જાહેર કરવા માટે એની પાસે આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. સૌથી પહેલા પૂરતી ઓફિસ, એડિક્વેટ ઓફિસ સ્પેસ. કેમ? એમ્પ્લોઈઝ માટે, ડિપાર્ટમેન્ટ્સ માટે, ઇક્વિપમેન્ટ્સ, કોમ્પ્યુટર્સ, પછી સર્વર્સ, પછી પ્રિન્ટર્સ, મેન પાવર, એમ્પ્લોઈઝ to effectively discharge his duties. પોતાની ડ્યુટીઝ effectively discharge કરવા માટે. The applicant has in his employment minimum of 2 persons. બે વ્યક્તિઓ મિનિમમ ઓછામાં ઓછા હોવો જોઈએ. પણ બે વ્યક્તિઓની ખાસિયત શું છે? They should have the knowledge of conduction of business of merchant banker. એમને મર્ચન્ટ બેન્કરનો ધંધો કેવી રીતે ચાલે છે એનો નોલેજ હોવો જોઈએ. I think I might have clicked it bad, but let us return back to the topic. Very sorry. I need to start again. So as I was discussing that merchant banker has these many characteristics. Now we move on to next topic. For E point, it is written that a person directly or indirectly connected by the applicant has not been granted registration by the board. કોઈ પણ બોર્ડ થી રજિસ્ટ્રેશન ન આપી શકાય. Explanation: for the purpose of this clause, the expression directly or indirectly connected means any person being associated, an associate, subsidiary, interconnected or group company of the applicant in case of applicant being a body corporate. मतलब જે પણ ઇશ્યુ મેનેજમેન્ટ કરતી કોઈ પણ કંપનીને જરૂર પડે તો બીજા કોઈ કંપની સાથે સંકળાયેલા ન હોવા જોઈએ. એના સિવાય the applicant fulfills the capital adequacy, मतलब પૂરતું નાણો એની પાસે પૂરતા કેપિટલ સોર્सेस કે પૂરતા કેપિટલ હોવા જોઈએ. In regulation 7, the applicant, his partner, applicant એટલે કોણ કહેવાય? પ્રિન્સિપલ જે વ્યક્તિ કહેવાય, પાર્ટનર ભાગીદાર, the director, principal officer, મુખ્ય ઓફિસર જે કહેવાય છે, is not involved in any litigation. એટલે કોઈ પણ પ્રકારના નિયમોની અંદર કે કોઈ પણ પ્રકારના ન્યાયકીય કાર્યોની અંદર any kind of case connected with securities market which has an adverse bearing on the business of the applicant. The applicant, his director, the partner, principal officer, એનો મતલબ જેટલા પણ એના સહકર્મીઓ હોય છે, જેટલા પણ એના સહકર્મીઓ હોય છે, that is principal વ્યક્તિ, has not been convicted of for any offense involving moral turpitude, मतलब नैतिक रूपे કઈ ખરાબ, or has been found guilty of any economic offense. કોઈ પણ પ્રકારના ઇકોનોમિક ઓફેન્સ જેમ કે ઘોટાળો જે કહેવાય છે, પૈસા લઈને ભાગી જવું, આ બધી ઇકોનોમિક ઓફેન્સ કહેવામાં આવે. The applicant has the professional qualification from an institution recognized by government in finance, law or business management. मतलब either CA હોવો જોઈએ, either ICW હોવો જોઈએ, either MBA હોવો જોઈએ, either MCOM હોવો જોઈએ. Grant of certificate to applicant in the interest of investors. એક particular certificate હોવો જોઈએ જે એના ઇન્વેસ્ટર્સમાં ઇન્ટરેસ્ટમાં આવે છે. હવે સેબીના નિયમો શું કહે છે કે કેવા પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ મર્ચન્ટ બેન્કરનો? તો તમને બધાને ખબર છે. પહેલી વસ્તુ, he should be protecting the interest of the investors. જે પણ વ્યક્તિ તમારા ધંધામાં રોકાણ કરવા માંગે એનો હિતનો રક્ષક હોવો જોઈએ. હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ટિગ્રિટી, मतलब એક નૈતિકતા દર્શાવતો હોવો જોઈએ. ડિગ્નિટી, मतलब એ સમાનતા દર્શાવતો હોવો જોઈએ. ફેરનેસ એટલે કોઈ પણ પ્રકારનો નિરપક્ષ હોવો જોઈએ. નિરપક્ષનો મતલબ શું? એ કોઈ પણ બાજુ જેટલી પણ એને ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એ ટ્રુથ દેખાડે. ફુલફિલ ઇટ્સ ઓબ્લિગેશન ઇન અ પ્રોમ્પ્ટ એટલે તરત, ethical and professional manner. At all times exercise due diligence, control. Due diligence નો મતલબ થાય control, નિયંત્રણ. Ensure proper care, વ્યવસ્થા જાળવવી જોઈએ. And exercise independent professional judgment, વ્યવસ્થિત અથવા આઝાદ professional judgment ही exhibit કરે. Next, ensure that adequate disclosures are made, मतलब પોતાના ઇન્વેસ્ટર્સ ને જ્યારે પણ મર્ચન્ટ બેન્કર ડ્યુટી કરતો હોય ત્યારે complete detail એના હોવી જોઈએ. In a timely manner in accordance with applicable regulations and guidelines so as to enable them to make a balanced, एक व्यवस्थित and informed decisions.
endeavor એટલે પ્રયત્ન કરવો જેના કારણે investors are provided with true and adequate information કોઈ પણ પ્રકારની misleading or exaggerated misleading એટલે શું જે પોતાના માર્ગ અથવા પોતાના નક્કી કરેલા ગોલ થી અલગ ડેવિએટ થઈને અથવા વધુ પડતી ક્લેમ કરવા મિસરિપ્રેઝન્ટેશન કરવું જેના કારણે ઇન્વેસ્ટરના પોતાના ડિસિઝન હર્ટ થાય એ ન હોવું જોઈએ. Ensure that copies of prospectus, offer document, letter or offer or any other related literature ટૂંકમાં બધા લિટરેચર આ પોઈન્ટ શું ઇન્ડિકેટ કરે છે બધા લિટરેચર શું હોવું જોઈએ ઇન્વેસ્ટર્સને અવેલેબલ એટ ધ ટાઈમ ઓફ ઇશ્યુ ઓર ધ ઓફર જ્યારે ઇશ્યુ થાય ત્યારે હોવું જોઈએ. પોતાના ક્લાયન્ટમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતા ન હોવા જોઈએ. નોટ ટુ ડિસ્ક્રિમિનેટ અમોંગ ઇટ્સ ક્લાયન્ટ, સેવ એન્ડ એક્સેપ્ટ ઓન ethical and commercial consideration. Not make any statement કોઈ પણ પ્રકારનો સ્ટેટમેન્ટ ન આપો અથવા ઓરલ ઓર રિટર્ન which would misrepresent the services જે કોઈ પણ મર્ચન્ટ બેન્કરની સર્વિસીસને મિસરિપ્રેઝન્ટ કરે is capable of performing for any client who has rendered to any client કોઈ પણ ક્લાયન્ટને રેન્ડર કરે એ ખોટી રીતે મિસરિપ્રેઝન્ટેશન ન કરતા હોવો જોઈએ. અવોઇડ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નો મતલબ થાય છે કે કોઈ પણ બે વ્યક્તિઓનો ઇન્ટરેસ્ટ એક સાથે આવતો હોય હિત બે એક સમાન બનતું હોય and make adequate disclosure of its interest मतलब જે પણ કોઈ વ્યક્તિનો ઇન્ટરેસ્ટ કોમનલી બનતો હોય એ પણ એ ડિક્લેર કરે. સાથે સાથે put in place a mechanism to resolve any conflict કોઈ પણ પ્રકારનો કન્ફ્લિક્ટ થતો હોય એ રિઝોલ્વ કરવાની હિત રાખે છે. સાથે સાથે that may arise in the conduct of its business or where any conflict or interest arises shall make reasonable steps to resolve the time in the same in an equitable manner. Make appropriate disclosure to the client of its possible source or potential areas of conflict or duties and interest while acting as merchant banker, which would impair its ability to render fair, objective, and unbiased service. 13મો કોડ ઓફ કન્ડક્ટ છે ઓલવેઝ એન્ડેવર ટુ રેન્ડર બેસ્ટ પોસિબલ એડવાઇસ સારામાં સારી એડવાઇસ પોતાના ક્લાયન્ટને આપવાની રિગાર્ડ્સ ટુ ધ નીડ્સ ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે. Shall maintain arm length relationship between its merchant banking activity and any other activity. मतलब બીજી કોઈ પ્રવૃત્તિ અને મર્ચન્ટ બેન્કિંગ પ્રવૃત્તિ ફોર એક્ઝામ્પલ બેન્કિંગની પ્રવૃત્તિ અને મર્ચન્ટ બેન્કિંગ પ્રવૃત્તિ વચ્ચે શું રાખે અંતર રાખે બંને ભેગી ન થાય. હેવ ઇન્ટરનલ કંટ્રોલ પ્રોસિજર્સ આંતરિક નિયંત્રણની પદ્ધતિ હોવી જોઈએ. ફાઇનાન્શિયલ એન્ડ ઓપરેશનલ કેપેબિલિટીઝ હોવી જોઈએ which can be reasonably expected to protect its operation, its clients, investors and other registered entities. એટલે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ્સ હોવી જોઈએ જેના કારણે બીજા કોઈ ક્લાયન્ટ્સનો હિત હર્ટ ન થાય. નોટ મે અનટ્રુ સ્ટેટમેન્ટ કોઈ પણ પ્રકારના ખોટા સ્ટેટમેન્ટ ન બહાર પાડે ઓર સપ્રેસ એની મટીરિયલ ઇન એની ફેક્ટ કોઈ પણ મટીરિયલ કે કોઈ પણ ફેક્ટ ડોક્યુમેન્ટ્સમાં જે બનતું હોય એ ન કાઢે. શેલ ડીમાર્કેટ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વેરિયસ ઇન્ટરમીડિયરીઝ અપોઇન્ટેડ બાય ક્લિયરલી સ્પષ્ટ રૂપે ઈ કરવા માંગે સો ટુ અવોઇડ એની કોન્ફ્લિક્ટ ઓર કન્ફ્યુઝન ઇન ધ જોબ ડિસ્ક્રિપ્શન પોતાના જોબ ડિસ્ક્રિપ્શન. પ્રોવાઇડ એડિક્વેટ ફ્રીડમ પૂરતું ફ્રીડમ આપે એન્ડ પાવર્સ ટુ ઇટ્સ કમ્પ્લાયન્સ ઓફિસર ફોર ઇફેક્ટિવ ડિસ્ચાર્જ. કમ્પ્લાયન્સ ઓફિસર એટલે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવે એને તમે કમ્પ્લાયન્સ ઓફિસર કહો છો. ફોર ઇફેક્ટિવ ડિસ્ચાર્જ ઓફ ધ કમ્પ્લાયન્સ ઓફિસર્સ ડ્યુટીઝ કમ્પ્લાયન્સ ઓફિસર ડ્યુટીની ઇફેક્ટિવ ડિસ્ચાર્જ થાય છે. એન્શ્યોર ગુડ કોર્પોરેટ પોલિસી સારી સારી પોલિસીઝ રહે છે. કોર્પોરેટ ગવર્નન્સ એટલે વ્યવસ્થિત રૂપે કંપની સચવાઈ રહે. Ensure that any person it employs or appoints to conduct business is fit. માનસિક રૂપે ફિટ હોય વ્યક્તિ જેની ભરતી થાય છે શારીરિક રૂપે ફિટ હોય છે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ ન હોય આ બધી વસ્તુની સાવચેતી એ રાખે છે. Ensure that it has adequate resources to supervise diligently and does supervise in respect of dealings in its security market. Responsible for acts or omission of its employees and agents in respect of the conduct of its business. मतलब in case કોઈના employees ખોટી રીતે રિપ્રેઝન્ટ કરે અને એના કારણે એમનું બિઝનેસ ખરાબ થાય તો એ એમ્પ્લોયની જવાબદારી પણ એની બનશે. Ensure that the senior management, particular decision makers, have access to all relevant information about the business on a timely basis. We move on to the second part. The second part is responsibility of lead manager. Now, what are the responsibilities of lead manager? તો આટલી responsibilities છે. હવે આની અંદર હું કંઈક આટલો description નથી આપતો. હું સમજુ છું કે આ point જ તે self explanatory બને છે. Lead manager કોણ કહેવાય? તો lead manager is a person who or an organization which builds up the book જે ઇશ્યુ બનાવે આઈપીઓ બનાવવાનું કામ કરે. તો લીડ મેનેજરની રિસ્પોન્સિબિલિટી કેટલી છે? તો પહેલી ઇશ્યુઅર સાથે કરાર રાખે, બીજી અંડરરાઇટિંગ કરે, ત્રીજી સેબી સાથેનું ડિસ્ક્લોઝર રાખે, ચોથી પ્રોહિબિટેડ ફ્રોમ એક્વાયરિંગ સિક્યોરિટીઝ मतलब કોઈ પણ પ્રકારના પોતે સિક્યોરિટી એપ્લાય ન કરે, પાંચમી
કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતો હોય ઓફિસર રાખે. છઠ્ઠી, પોતે ડાયરેક્ટલી એ ફર્મ સાથે રિલેટ ન થાય અને ઇન્વેસ્ટરનો હિત ખરાબ કરે એ ના બને. અને આપણે ઓબ્ઝર્વ કરી શકાય. સાતમી, કન્ટિન્યુઅન્સ ઓફ એસોસિએશન ઓફ લીડ મેનેજર વિશે ઇશ્યુ. મતલબ જે પણ લીડ મેનેજર હોય એ ઇશ્યુ સાથે સતત જોડાઈ રહે છે. હવે અમુક રિસ્ટ્રિક્શન્સ છે લીડ મેનેજર્સની અપોઇન્ટમેન્ટ કરતી વખતે. ધેર આર સમ કન્ડિશન્સ. કઈ કન્ડિશન્સ આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે જો ઇશ્યુ સાઇઝ 50 કરોડ અથવા એનાથી વધુ હોય તો 2 લીડ મેનેજર હોવા જોઈએ સંસ્થામાં. 50 થી 100 વચ્ચે હોય તો 3 હોવા જોઈએ. 100 થી 200 હોય તો 4 હોવા જોઈએ. 200 થી 400 હોય તો 5 હોવા જોઈએ. 500 થી વધુ હોય તો ભાઈ સેબી જે કેસ નક્કી કરે એ. So these are the limitations or these are the number of lead managers can be issued for per issue. I think this might be quite sufficient because મને લાગે છે કે આની અંદર કોઈક વધારે પડતી ડિસ્ક્રિપ્શન કરવા જેવું નથી. So that's all for the journey of first unit. For the next part, that is part 8, we would be meeting for the second unit. Thank you very much. Have a nice day.